ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 190 श्लोक। स्वयं परिच्छेद्यमुपेत्य बुद्धेः तादात्म्यदोषेण परं मृषात्मनः सर्वात्मकः सन्नपि वीक्षते स्वयं स्वतः पृथक्त्वेन मृदो घटानिव। એટલે વિજ્ઞાનમય કોષ જે છે એની ચર્ચા લગભગ પૂરી થઈ અને વિજ્ઞાનમય કોષની વિશેષતા શું છે કે એ ચિદાભાસ ધરાવે છે અને માટે એને એ ચિદાભાસને કારણે ચેતનવંતો બને છે. માટે વિજ્ઞાનમય કોષ પોતે જ આત્મા હોય એ રીતે વ્યવહાર કરે છે અને આ રીતે એની એ વસ્તુની વાત કરવામાં આવી અને એને જ આપણે કહ્યું કે એને અહંકાર કહેવામાં આવે છે. અહંકાર એ વાસ્તવની અંદર એટલે કે જાણે કે એક સાક્ષી આત્મા અને બીજો અહંકાર, અને એની અંદર અહંકાર જે છે એના ગુણધર્મોનું આત્મા ઉપર અધ્યારોપ કરવામાં આવે છે કારણ કે આત્માનું સ્વરૂપ ખબર નથી માટે. અને એ રીતે દરેક વ્યક્તિ પોતાને અહીંયા એટલે કે વિજ્ઞાનમય કોષ, ચેતનવંતો વિજ્ઞાનમય કોષ અથવા અહંકાર અથવા પોતાને જીવ વગેરે કહે છે. અને એ આ જે કન્ફ્યુઝન છે એની વાત અહીંયા કરે છે અને અહીંયા કહે છે કે આ વિજ્ઞાનમય કોષ સાથેના તાદાત્મ્યને કારણે, અહંકાર સાથેના તાદાત્મ્યને કારણે, અને અહંકાર દેશમાં મર્યાદિત હોવાને કારણે બુદ્ધિ, વિજ્ઞાનમય કોષ અને બુદ્ધિ તો અહીંયા મર્યાદિત જ છે. શરીરની અંદર સૂક્ષ્મ શરીરનો એક ભાગ બુદ્ધિ વગેરે. એટલે એ રીતે આ અહંકાર જે છે એ તો એક દેશમાં મર્યાદિત છે અને પોતાને આ રીતે અહંકારનો ધર્મનો પોતાના પર અધ્યારોપ કરવાને કારણે, સાક્ષી આત્મા પર અધ્યારોપ કરવાને કારણે, મારું સાચું સ્વરૂપ છે એના પર જ અધ્યારોપ કરું છું કારણ કે મને ખબર નથી. અધ્યારોપ કરવો એટલે બેમને બદલે એક માનવું. સર્પનો રજ્જુ પર અધ્યારોપ કરવો એટલે પછી આ સર્પ છે એમ માનવું એમ. એટલે આ રીતે અધ્યારોપ કરવાને કારણે હવે હું મારી જાતને અહંકાર માનું છું અને અહંકાર માનું છું ને અહંકાર મર્યાદિત હોવાને કારણે હું એક દેશમાં મર્યાદિત છે એવું લાગે છે. અને એવું જ છે અત્યારે આ જાગ્રત કાળે તમને ને મને એવું જ છે કે તમે અહીંયા એક પર્ટિક્યુલર જગ્યાએ બેઠા છો, હું આ એક જગ્યાએ બેઠો છું વગેરે વગેરે. હું ક્યાં છું તો કે આ જગ્યાએ છું એમ, આશ્રમમાં છું, આ રૂમમાં છું વગેરે. એટલે આ પ્રકારે એ બતાવે છે કે આપણે અત્યારે આપણો હું ક્યાં બેઠો છે, અહંકારમાં બેઠો છે અથવા અહંકારના સાથે તાદાત્મ્ય થયું છે, અહંકારનો અધ્યારોપ થયો છે. બધી એક જ વસ્તુ છે. અને એ રીતે હું અહંકાર છું એટલે કે હું દેશમાં મર્યાદિત છું, એક સ્થાનમાં રહેલો છું. દેશમાં મર્યાદિત એટલે હું એક સ્થાનમાં રહેલો છું એવું લાગે છે. આપણે કહીએ કે તું તો સર્વવ્યાપી છું તો આપણને ગમતું નથી આવું. મતલબ કે ગમતું નથી એટલે આપણને થાય છે કે આ એટલે આવું કેવી રીતે. બસ એને બતાવે છે કે અહંકાર કે વિજ્ઞાનમય કોષ વગેરેનો અધ્યારોપ થઈ ગયો છે. અને આ વસ્તુને અન્વય વ્યતિરેકથી જોઈ શકાય છે કે જો હું મારી જાતને અહંકાર ન કહેતો હોઉં તો મને આ પ્રકારની મર્યાદા, દેશની મર્યાદા મને લાગતી નથી. અને જ્યારે આ પ્રકારનો અધ્યારોપ કરું તો પછી આ દેશની મર્યાદા લાગે છે.
અહમ છે પણ દેશની મર્યાદા ન લાગવી, અને અહમ હોય ને દેશની મર્યાદા લાગવી, તો પછી એનો અર્થ એવો થયો કે એક અવસ્થા જે છે આ પ્રકારનો અધ્યારોપ જ છે. એવું તો કદી હોય જ નહીં કે હું સર્વ દેશમાં છું અને એક જ દેશમાં છું, એક જ દેશમાં રહેલો છું અને સર્વ દેશમાં એક સાથે છું, આવું તો હોય જ નહીં. બેમાંથી એક જ સાચું હોય. એટલે આ વસ્તુ શોધવા માટે એક પ્રક્રિયા છે વેદાંતની અંદર, એને અન્વય વ્યતિરેક કહેવામાં આવતો હોય છે. એટલે તમારે શોધવું હોય કે વાસ્તવની અંદર આ મને જે મર્યાદા લાગે છે કે હું એક સ્થાનમાં છું, લાગે છે. દાખલા તરીકે મને અત્યારે એમ હોય સમજી દેશની મર્યાદા લાગે તો લાગે ભાઈ એમાં તમે ત્યાં છો ને અમે અહીંયા છીએ, એ તો આપણને ચાલતું હોય જ ઘણી વાર. તમને એમ થાય કે સ્વામીજી સાથે આશ્રમમાં ત્યાં શિબિર થાય તો સારું ને, બધા આપણે ત્યાં ભણીએ ને એવું કદાચ થઈ શકે, કદાચ આવું થાય, શક્યતા છે. અથવા મને હોય કે બધા તમે દિવાળી આટલી સરસ ઉજવીને મજાથી બધું ખાધું પીધું, તો હું અમદાવાદમાં હોત તો મને પણ બધું મળ્યું હોત. લો સ્વામીજી લો સ્વામીજી લો. હવે હું અહીંયા છું તમે ત્યાં છો, સમજો. એટલે આ રીતે એક સ્થાનમાં રહેલા છીએ, અથવા હું આટલો છું એ પણ પછી એના લીધે જ આવે, મર્યાદિત છું. અને બીજી કાળની મર્યાદા તો આપોઆપ આવે છે, દેશની મર્યાદા આવે ને એટલે કાળની પણ આવે. પણ એનીવે, એટલે આ રીતે સંસારનું કારણ આ બધું ચર્ચા કરવાનો પર્પઝ આટલો જ છે કે તમે વાસ્તવમાં અધ્યારોપને કારણે, ભ્રમને કારણે વાસ્તવની જે ખરેખર મિથ્યા વસ્તુ છે, એવું નથી કે કોઈ સાચી વસ્તુ હોય. ચાલો એ જોઈએ. એટલે આ પ્રકારે આ અન્વય વ્યતિરેકની પ્રક્રિયાથી આ વસ્તુ આપણે સમજવાની છે. એટલે કહે છે કે જુઓ, એક અવસ્થાની અંદર તમને આવી દેશની મર્યાદા લાગે છે, બીજી અવસ્થામાં દેશની મર્યાદા લાગતી નથી. એટલે એ બતાવે છે કે જ્યારે તમને દેશની મર્યાદા લાગતી હોય ત્યારે શું હાજર છે એ જોઈ લો, અને જ્યારે દેશની મર્યાદા નથી લાગતી તો શું હાજર નથી એ જોઈ લો. તો પછી ખબર પડે તમને કે ખરેખર એ તો એ વસ્તુને કારણે છે, નહીં કે ખરેખર હું દેશમાં મર્યાદિત છું. એટલે તમને ખબર પડે કે જે જાગ્રત અવસ્થાની અંદર અંતઃકરણ, બુદ્ધિ, વિજ્ઞાનમય કોષ એ હાજર છે. અંતઃકરણ હાજર છે તો દેશની મર્યાદા લાગે છે મને, હું, અને અંતઃકરણ ગેરહાજર થાય છે તો હું તો રહું છું જ પાછો પણ સુષુપ્તિમાં, પણ મને દેશની મર્યાદા નથી લાગતી. એવું મને આ તો મારો સ્પષ્ટ અનુભવ છે. ભલે સુષુપ્તિ કાળે ન પણ હું જાગ્રત થયા પછી કહું છું જ કે એવું મને નહોતું સુષુપ્તિની અંદર કે હું એક જગ્યાએ હતો. આવું આપણને તમે સૂઈ જાઓ પછી હું આશ્રમમાં સૂતો છું એવી કંઈ સભાનતા નથી હોતી. એને જ ઊંઘ કહેવાય કે જ્યારે તમને આવી સભાનતા ન હોય કે તમે ક્યાં સૂતા છો એ પણ તમને ખબર ન હોય. એટલે હું આ જગ્યાએ સૂતો છું આવું તો હોતું નથી. હું તો હાજર છું, પરંતુ એવું નથી લાગતું કે હું એક દેશમાં, એક પર્ટિક્યુલર સ્થાનમાં રહેલો છું, એવું તો નથી જ લાગતું. એનો અર્થ એવો થયો કે આવી દેશની મર્યાદા લાગવી વગેરે એના માટે કંઈક જવાબદાર છે. એટલે પેલું મન હાજર હોય છે, અંતઃકરણ હાજર હોય છે તો લાગે છે, અંતઃકરણ ગેરહાજર બને તો નથી લાગતી. તો પછી એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં એ અંતઃકરણ, હું મારી જાતને અંતઃકરણ કહી દઉં છું ત્યારે તાદાત્મ્ય કરી દઉં છું તો મને મર્યાદા લાગે. જો હું એ તાદાત્મ્યમાંથી છૂટી જાઉં, અંતઃકરણ લીન પામ્યું, તાદાત્મ્યમાંથી છૂટી ગયો તો હું હાજર જ છું પરંતુ મર્યાદા વગરનો છું. એટલે અંતઃકરણને અહમ કહેવાને કારણે મર્યાદા લાગે છે. આવું સ્પષ્ટપણે સમજી શકાય. આ વસ્તુ આપણે વ્યવહારમાં કરીએ જ છીએ. આ બધું અન્વય વ્યતિરેક કહીએ છીએ, બધું કરીએ છીએ. ઘણીવાર આપણને કશી વસ્તુની એલર્જી ન હોય, કશી વસ્તુની એલર્જી હોય તો એને આપણે શોધવી હોય તો આ રીતે આપ કરીએ છીએ. અને ઘણીવાર આપણે પેલું ખંજવાળ વગેરે આવતી હોય અથવા કોઈ બીજી વસ્તુ થતી હોય છે, એટલે ચાલો આ ખંજવાળની વાત કરો. તો ખંજવાળ આવતી હવે શું ખાવાથી ખંજવાળ આવે છે એ ખબર નથી, એટલે પછી શરૂ કરવું પડે. દિવસ દરમિયાન તમે ઘણી વસ્તુઓ ખાતા હો કે એમાંની કઈ વસ્તુને કારણે એલર્જી થાય છે એ આપણે શોધવું છે તો અન્વય વ્યતિરેક જ કરીએ. ડૉક્ટર તમને કહે કે એ તો તમારે જાતે શોધવું પડે. ડૉક્ટર તમને ન કહી શકે કે તમને શેની એલર્જી છે. ડૉક્ટર કહેશે કે તમે આ બધી ખાઓ છો, આ બધી વસ્તુઓ એમાંથી તમે જ શોધી કાઢો કે આ હોય તો એલર્જી, આ હોય તો આ પ્રકારે ખંજવાળ વગેરે આવે છે. આની એ જો ગેરહાજર બને તો ખંજવાળ આવતી નથી. આ હાજર હોય તો ખંજવાળ આવે છે, અન્વય કહેવાય એને. આ ગેરહાજર હોય તો ખંજવાળ નથી આવતી, વ્યતિરેક કહેવાય. એટલે એના આધારે નક્કી થશે કે તમારું ખંજવાળનું કારણ શું છે, અને એ વસ્તુ બંધ કરો તો બંધ થઈ જાય. અને આવું થતું હોય છે ટામેટાના લીધે, કોઈકને
કોઈક પ્રકારના બધા આપણા જે સુકુમ એવો બધો હોય છે, કોઈ પણ કારણસર કંઈક વસ્તુ ખાવાથી કંઈક આવી એલર્જી થતી હોય તો એ વસ્તુ બંધ કરવા માટે આપણે જાતે શોધવું પડે. પહેલાં એક વસ્તુ તમે બંધ કરો અને જુઓ ખંજવાળ ચાલુ રહે છે કે નહીં. ચાલુ રહે છે તો પછી એ કારણ નથી. પછી બીજી વસ્તુ બંધ કરો અને પાછી જુઓ તો હજુ ખંજવાળ ચાલુ રહે છે, તો પછી મતલબ કે એ બંધ કર્યું તો પણ ચાલુ રહેતી હોય તો પછી એનું કારણ નથી. પછી ત્રીજી વસ્તુ એ બંધ કરી અને ખંજવાળ બંધ થઈ ગઈ, કદાચ આ જ કારણ લાગે છે. એટલે પાછું તમે શું કરો, એ ચાલુ કરો બીજી દિવસે અને જોવા માટે, અને ચાલુ કરી પાછી ખંજવાળ આવી, અન્વય એ બંધ કરી ખંજવાળ બંધ થઈ ગઈ, વ્યતિરેક. હા, એટલે હવે ખબર પડી ખંજવાળનું કારણ આ છે. એવી રીતે વાસ્તવમાં મને જે દેશની મર્યાદા લાગે છે, બરાબર, એના માટે શું કારણ છે? ખરેખર હું મર્યાદિત જ છું કે પછી કશાકને કારણે લાગે છે? તો જુઓ, જાગ્રત અવસ્થામાં લાગે છે મર્યાદા, તો પછી હશે ને આ જાગ્રત અવસ્થામાં શું હાજર, અને સુષુપ્તિમાં નથી લાગતી. ઓહ, જાગ્રત અવસ્થામાં અંતઃકરણ હાજર છે, વિજ્ઞાનમય કોષ હાજર છે, અહીંયા બુદ્ધિ હાજર છે, જે કહો તે, ત્યારે મર્યાદા લાગે છે. અંતઃકરણ ગેરહાજર બને સુષુપ્તિમાં તો મર્યાદા નથી લાગતી. તો માટે વાસ્તવમાં મને મર્યાદા, દેશની મર્યાદા લાગવાનું પાછળનું કારણ અંતઃકરણ છે. સ્પષ્ટ થઈ ગયું ને? તો અંતઃકરણ લીધે, પણ અંતઃકરણને લીધે મને શેની મર્યાદા લાગે? હું અંતઃકરણ છું એવું થાય તો લાગે. એટલે હું બ્રહ્મા અંતઃકરણ સાથે આ રીતે સંબંધિત થઈ જાઉં, મતલબ અધ્યારોપ કરું. હું મારી જાતને સાક્ષી કહેવાને બદલે હું અંતઃકરણ કહું જાગ્રત કાળે, કારણ કે એ હાજર છે ને એને અંતઃકરણને જ આત્મા કહી દઉં, વિજ્ઞાનમય કોષને આત્મા કહી દઉં, તો પછી વાસ્તવ મને મર્યાદા લાગે છે. તેનો અર્થ એવો થયો કે ખરેખર એ જે અધ્યારોપ છે એ અધ્યારોપ મારે ન કરવો જોઈએ. જાગ્રત કાળે પણ અંતઃકરણ હાજર હોય, તેથી મારે મારી જાતને અંતઃકરણ કહેવું જરૂરી નથી. મારે મારી જાતને અહંકાર કહેવો જરૂરી નથી, વિજ્ઞાનમય કોષ કહેવો જરૂરી નથી. કારણ કે વાસ્તવમાં એ ન હોય તો પણ મારું અસ્તિત્વ સુષુપ્તિમાં ચાલુ રહે છે. તો પછી હું મતલબ ખોટો ક્લેમ કરું છું જાગ્રત કાળે કે હું તો અહંકાર છું, જીવ છું વગેરે, વિજ્ઞાનમય કોષ છું, અંતઃકરણ છું. આવું મારે ન કહેવું જોઈએ, કારણ કે એમની ગેરહાજરીમાં પણ હું તો હાજર રહું છું સુષુપ્તિમાં. એટલે વાસ્તવની અંદર ખરેખર મારું સ્વરૂપ અહંકાર નથી, આત્મા છે. અને આ અહંકાર આત્મા વિવેક પણ કહી શકાય. એટલે અને એ દ્વારા જાગ્રત કાળે પણ અંતઃકરણ હાજર હોય, અંતઃકરણ થકી, અહંકાર થકી, અહંકારનો વેશ પહેરીને પછી તમે વ્યવહાર કરવો જ પડે. જાગ્રત કાળે એટલા માટે તો અંતઃકરણ હાજર થાય છે, ઈશ્વરની વ્યવસ્થા છે ને. તો સાક્ષી તો કશો વ્યવહાર કરતો જ નથી. વ્યવહાર કરવા એના માટે એને વ્યવહારની વસ્તુ જ નથી, એનાથી અન્ય જ કશું નથી. તો પછી તમે જુઓ જ છો, આવી પૂર્ણતાનો અનુભવ તમને સુષુપ્તિમાં થાય છે જ. તમારી કોઈ બાઉન્ડ્રી લાગતી જ નથી તમને સુષુપ્તિમાં. એનો અર્થ કે આ સાક્ષી આત્મા બ્રહ્મ જ છે, પૂર્ણ છે. તો પૂર્ણ હોય તો પછી એક હવે શેની સાથે વ્યવહાર? પૂર્ણથી વ્યવહાર તો અન્ય વસ્તુ સાથે થાય, કોઈ પણ અન્ય વસ્તુ. જેમ કે હું અત્યારે તમારાથી સંબંધિત થઉં છું, મતલબ એ સંબંધમાં બે વસ્તુ તો હોય જ. પૂર્ણ વસ્તુ હોય તો પછી એનાથી અન્ય જ કશું ન હોય, એક અદ્વિતીય હોય. એટલે સાક્ષી તો કોઈ વ્યવહાર કરતો જ નથી. પણ જાગ્રત કાળે મારે વ્યવહાર કરવા માટે જગત સાથે અંતઃકરણનો વેશ પહેરી લેવો પડે, અહંકારનો વેશ પહેરવો પડે. અંતઃકરણને અહંકાર કેમ કહો છો? અંતઃકરણ હોય એટલે ચિદાભાસ હોય જ, એટલે એ ચેતનવંતું જ બની જાય અંતઃકરણ. એને જ અહંકાર કહેવાય, એને જ વિજ્ઞાનમય કોષ કહેવાય, એને જ જીવ કહેવાય, એને જ પ્રમાતા, કરતા, ભોગતા, પછી બધું આવે કહેવાય. એટલે એ રીતે કર્તા તરીકે વ્યવહાર, ભોગતા તરીકે વ્યવહાર, પ્રમાતા તરીકે વ્યવહાર, એ વ્યવહાર કરવા માટે ભગવાને અંતઃકરણ આપ્યું છે. એની સાથે સામાન્ય તાદાત્મ્ય પણ થાય. વેશ પહેરીને એ રોલ અદા કરવાનો હોય તો વેશ સાથેનું સામાન્ય તાદાત્મ્ય હોય. સામાન્ય તાદાત્મ્ય શું કેવું? એલર્ટ. એ જે પહેરે, વેશ પહેરે, એને એટલી તો ખબર હોય કે આ તો અત્યારે મેં પહેર્યો છે અને આ બધા લોકો મને આ ફલાણા તરીકે બોલાવે છે, બરાબર, ભિખારી કહે છે, ફલાણો કહે છે. એ તો વેશ છે, ખરેખર હું એ નથી. એ તો એટલી સભાનતા તો એને હોય જ. અને એ રીતે વાસ્તવની અંદર એ વેશને વેશની રૂપમાં જુએ. એટલે જાગ્રત કાળે આપણે જે કંઈ અત્યારે તમે એક વેશ પહેરેલો છે, મેં એક વેશ પહેરેલો છે. અત્યારે હું તમને એક આચાર્ય તરીકે ભણાવું છું, તમે બધા સ્ટુડન્ટ તરીકે ભણી રહ્યા છો. એ વેશ જ છે. કારણ કે એ કંઈક એ વસ્તુ સત્ય નથી. તમે જાણો જ છો, સૂઈ જાઓ ત્યારે કોણ શિષ્ય ને કોણ આચાર્ય ને બધું. અને
એનીવે ચાલો, એટલે હમણાં આવશે જ આગળ એ વસ્તુ. એટલે કહેવાનો આશય આ રીતે અન્વય વ્યતિરેકથી આ વસ્તુ ખબર પડે છે. એટલે કે છે સ્વયં સર્વાત્મક. જુઓ, હું તો વાસ્તવમાં કેવો છું, સ્વયં પોતે સર્વાત્મક. હું તો ખરેખર સર્વાત્મા છું, સર્વનો આત્મા છું, ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય. સાક્ષી એના સંદર્ભમાં કહીએ, પરંતુ વાસ્તવમાં બ્રહ્મ છે ને, એટલે એ સર્વાત્મા છે, સર્વનો આત્મા છું. ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ વગેરે કહ્યું હતું. અને આવું હોવા છતાં સન્નપી સ્વયં સર્વાત્મક સન્નપી, આવું હોવા છતાં બુદ્ધેઃ પરિચ્છેદમ સ્વયં ઉપેત્ય. બુદ્ધેઃ પરિચ્છેદમ, બુદ્ધિનું મર્યાદિતપણું. હમણાં આપણે દેશની મર્યાદાની વાત કરતા હતા. વિજ્ઞાનમયનું બુદ્ધિનું જે મર્યાદિતપણું છે, સ્વયં ઉપેત્ય, પોતે ઓળીને. એટલે આપણે વેદાંતમાં આવું બોલબોલ કરીએ ને, આ તો માયા બધું કરે છે ને, આમ કશું માયા કરતી નથી. બાય ધ વે, જડ વસ્તુ કશું કરતી નથી, એ બ્રહ્મ જ આ પ્રકારે કરે છે. હું સાક્ષી બ્રહ્મ, વાસ્તવમાં હું જ આ બધા નાટક કરું છું. હા, માયા થકી નાટક કરું છું. માટે માયા કરે છે આ બધું, માયાનો બધો ખેલ છે. માયા કોઈ ખેલ કરતી નથી, ખેલ કરનારો ચેતન જ હોય, જડ નહીં. એટલે વાસ્તવમાં પરંતુ હું એ માયા થકી આ પ્રકારનો અહંકાર સાથે તાદાત્મ્ય વગેરે એ રીતે કરું છું. એમ અહીંયા માયા કે અજ્ઞાન, હવે તો માયા અને અજ્ઞાનની વચ્ચે ભેદ આપણે રાખવાનો જ નથી. મેં તમને કેટલી બધી વાર કહ્યું છે. એટલે પાછું સ્વામીજી માયા ક્યાંથી લઈ આવ્યા? આ તો કારણ શરીર અજ્ઞાન થકી થાય છે, પાછું માયા કે છે, એક જ વસ્તુ. ચાલો, એટલે બુદ્ધે પરિચ્છેદમ સ્વયં ઉપેત્ય, બુદ્ધિનું જે મર્યાદિતપણું છે એ પોતાના પર ઓળીને. એટલે અને એના માટે મેં ઉદાહરણ આપ્યું હતું તમને કે પોતે જ આ રીતે બ્રહ્મ જ આ રીતે વાસ્તવમાં આ પ્રકારના અજ્ઞાન થકી, માયા થકી આ રીતે અહંકાર જે છે એ કેવી વસ્તુ છે કે માયા થકી જ અહંકાર છે. અંતઃકરણ, બરાબર છે, અંતઃકરણ માયાની જ ઉપજ છે, પંચમહાભૂતની જ ઉપજ છે. અને વાસ્તવમાં એ માયા મને અભિન્ન છે અને મારાથી અભિન્ન છે. અને માયા અભિન્ન હોવાને કારણે એમાંથી અભિવ્યક્ત થયેલા નામરૂપ એટલે અંતઃકરણ વગેરે પણ એ મારાથી અભિન્ન છે. સ્વામી, માયામાંથી અંતઃકરણ કેવી રીતે આવ્યું? ભાઈ, કેટલી બધી ચર્ચાથી કે બધું ગઈકાલે તો કહ્યું કે આ અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન અને એના તમોગુણમાંથી આ રીતે પંચમહાભૂતો અને બધું ગઈકાલે જ થઈ છે ચર્ચા. એટલે હવે તો ભૂલાય નહીં. એટલે વાસ્તવની અંદર એમાંથી અંતઃકરણની નું અભિવ્યક્તિ, અંતઃકરણનું સર્જન, એવું કહો તો કહો, માયામાંથી સર્જન. અને પછી માયામાંથી સર્જન થયું અંતઃકરણ વગેરે માટે મિથ્યા, માઇક. અને પછી એની સાથે તાદાત્મ્ય. એટલે વાસ્તવની અંદર માયા થકી જેનું સર્જન થયું એની સાથે જ પાછું હું તાદાત્મ્ય, અથવા મેં સર્જન કર્યું માયા થકી, એમ કહો. માયા સ્વતંત્ર વસ્તુ છે નહીં, અને માટે મેં જ માયા થકી આ બધી નામરૂપ અભિવ્યક્ત કર્યા અને એમાં પાછું તાદાત્મ્ય. એમ એટલે આના માટે શંકરાચાર્યજી ઉદાહરણે આપતા હોય છે કે પેલો હાથી જે હોય એ પોતે પેલો માહવત એને બરાબર નવડાવે કરે. કેટલો બિચારા હાથીને નવડાવો એટલે શું, એટલે કેટલી મહેનત કરે. એ હાથીને નવડાવવામાં એ પરસીવાથી નાહી લીધું એણે, એટલો મહેનત થઈ ગઈ. અને નહીંને એને બરાબર એવો સરસ તાજો માજો કર્યો ને પાછો બાંધ્યો. તે બાજુમાં ધૂળ પડી હતી, તરત પાછી લઈને નાખવામાં આવી. એટલે આ રીતે વાસ્તવમાં બધા બુદ્ધિના જે ધર્મો છે બધા આ પ્રકારના માટી છે. એટલે ગુરુ આપણને કે આચાર્ય આ રીતે સોમથી શનિ દરમિયાન સરસ નવડાવી તૈયાર કરે અને પાછા છૂટા મૂકે. એની સાથે જ પાછા ઊભા થઈ ક્લાસ પૂરો થાય એટલે પાછું બધું મનુષ્યપણું છે, આપણું તેપણું બધું અહંકારના ધર્મો જે છે એ અહંકારના ધર્મોરૂપી ધૂળ આપણે નાખીએ. પણ એ આ બધું સફાઈ કરે છે આ ગુરુઓ બધા મહાવત જેવા છે એવું તમે કેવી રીતે કહી શકો? ભાઈ, ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થો ન વેદા ન યજ્ઞ. હવે જોઈશું ને આપણે ક્યાં જોવાના પેલી શિબિરમાં. એટલે અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. બરાબર સાફ કર્યું. તું પુણ્યવાળો નથી, પાપવાળો નથી, ને આ નથી, દુઃખ નથી, સુખ નથી, આ નથી, તે નથી, તું ભોગતા નથી. બધું ધૂળ સાફ થઈ ગઈ. આ બધા અહંકારના ધર્મો એ બધી સફાઈ થઈ ગઈ. સ્નાન કરાવ્યું ગુરુ
અને પાછી ફરી તરત શરૂ. એનીવે, એટલે આ રીતે જે ખરેખર મારું વાસ્તવિક સ્વરૂપ સાક્ષી, એ જ મારું વાસ્તવિક પારમાર્થિક રૂપ, એની પર આ વ્યવહારિક રૂપનો જે વ્યવહારમાં જ અમારે ઉપયોગમાં લેવાનું છે એ વસ્તુને આ મારા પારમાર્થિક રૂપ ઉપર અધ્યારોપ કરીને હું પછી વ્યવહારિક છું ન રહ્યું. વ્યવહારિકનો પરમાર્થિક પર અધ્યારોપ થયો એટલે એ જ પારમાર્થિક બની ગયું. એના જેવી વસ્તુ છે. તમે રજ્જુ ઉપર મિથ્યા સર્પનો અધ્યારોપ જ કર્યો, મિથ્યા જ છે ને આમ તો. સાચા સર્પનો તો ક્યાં રજ્જુ પર આમ તમે નાખવાના છો? મિથ્યા સર્પનો રજ્જુ પર અધ્યારોપ કરીને વાસ્તવમાં હવે સર્પનું મિથ્યાપણું ન રહ્યું, સર્પ સત્ય બની ગયો. આવું છે. એટલે વ્યવહારિક વસ્તુ, મિથ્યા વસ્તુ જે છે અહંકાર ને અહંકારના ધર્મો, એનો આ પારમાર્થિક સત્ય સાક્ષી એના પર અધ્યારોપ કરીને પછી વાસ્તવમાં એ વ્યવહારિક રૂપ જ મારા માટે વ્યવહારિક રહ્યું નહીં. જો તમારા માટે વ્યવહારિક હજુ પણ હોય, મતલબ વ્યવહાર માટેનું છે, તો મારું રૂપ અહંકાર, જીવપણું વગેરે સાચું મારું રૂપ નથી, એમાંથી હું મુક્ત બની જાઉં છું આ વેશમાંથી વગેરે, એવી સભાનતા હોય તો વ્યવહારિક વસ્તુને વ્યવહારિક જાણો તો પછી પતી ગયું, તો તમે જ્ઞાન થઈ ગયું છે. કારણ કે તમે પારમાર્થિક વસ્તુ જાણી ગયા છો. ભલે રજ્જુ પર સર્પ દેખાયા કરતો પણ એ તો મિથ્યા છે. વ્યવહારિક એટલે ત્યાં પ્રાતિભાષિક પણ તું, એટલે આ એક એક્ઝામ્પલ તરીકે. એટલે મિથ્યા છે જાણો તો પછી તમારે બહુ ચિંતાનું કારણ નથી, ભલે દેખાયા કરતો. એટલે આ રીતે અનેક વસ્તુનો આપણે આપણા ઉપર અધ્યારોપ કરતા હોઈએ છીએ. આ વસ્તુ ભગવાન ઇવન શંકરાચાર્યજીએ દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં પણ કહી, વિશ્વમ પશ્યતિ કાર્યકારણતયા સ્વસ્વામી સંબંધતઃ શિષ્યાચાર્ય તથા તથૈવ પુત્રાદિ આત્મના ભેદતઃ. એટલે પોતાને શિષ્ય કહેવો, આચાર્ય કહેવું, આ પણ બધું એક ધૂળ નાખવાની છે. હું શિષ્ય છું એ ધૂળ, હું આચાર્ય છું એ ધૂળ. પ્રત્યેક જણ આટલો જ ક્લેમ કરવો જોઈએ કે હું તો સચ્ચિદાનંદ છું. જ્યારે હું ચિદાભાસ, જ્યારે હું વિજ્ઞાનમય છું, અંતઃકરણ છું, ત્યારે પણ હું સાક્ષી જ છું. વાસ્તવની અંદર એ તો ખાલી મને નહીં ખબર હોવાને કારણે હું અંતઃકરણ છું કે અહંકાર છું વગેરે પ્રકારે અધ્યારોપ કરતા હોઈએ છીએ. એટલે સાક્ષી તો જે છે જે કદી જતો નથી, આવતો નથી. આ રીતે અહંકાર આવર જવર કરનારો છે જાગ્રતમાં વગેરે, સુષુપ્તિમાં નહીં રહેવું વગેરે, પરંતુ સાક્ષી તો સદાય હાજર છે. એના કારણે તો અંતઃકરણમાં ચિદાભાસ હોય તો ચૈતન્ય તો હું હોવો જ જોઈએ, સાક્ષી તો હાજર હોવો જ જોઈએ અંતઃકરણમાં. એટલે અંતઃકરણમાં સદાય વિદ્યમાન છું, ઉપલબ્ધ, સદાય ઉપલબ્ધ છું, સાક્ષીના રૂપમાં જ ઉપલબ્ધ છું. એના થકી તો આ વાસ્તવમાં અહંકાર વગેરે હોય છે. ચાલો, એટલે પિતૃપુત્રાદ્યાત્મના ભેદતઃ સ્વ સ્વામી પિતા પુત્ર શિષ્યાચાર્યતયા, દક્ષિણામૂર્તિ સૂત્રમાં 8મા શ્લોકમાં કહ્યું, શિષ્ય આચાર્ય વગેરે રૂપી ધૂળ સતત મારા પર નાખ્યા કરું છું. અહંકારના ધર્મો એટલે કે છે ઉપેત્ય, એટલે વાસ્તવમાં ઉપેત્ય પરિચ્છેદમ ઉપેત્ય, આ પ્રકારના બધી મર્યાદાઓ જે છે પોતાની છે, પોતે ધરાવે છે એવો ક્લેમ કરે. ઉપેત્ય એટલે આ પ્રકારનો ક્લેમ કરું, હું આવો છું, આ છું વગેરે. પછી અને કેવી છે આ બુદ્ધિ? બુદ્ધેહે પરિચ્છેદમ ઉપેત્ય કહ્યું ને, પણ બુદ્ધિ કેવી છે? મૃષાત્મનઃ. જુઓ, મૃષાત્મા એટલે શું? બુદ્ધિ કેવી છે? વ્યવહારિક. મૃષાત્મા એટલે મિથ્યાત્મનઃ. આત્મા અહીંયા એટલે સ્વરૂપ, મૃષા એટલે મિથ્યા. એટલે મૃષાત્મનઃ બુદ્ધેહે પરિચ્છેદમ ઉપેત્ય. બુદ્ધિ કે અહંકાર જે વાસ્તવમાં જેનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી, જે આત્માને કારણે છે, અંતઃકરણ વગેરે પણ માયાને કારણે, માયા આત્માથી અભિન્ન, બ્રહ્મથી અભિન્ન, અને ચિદાભાસ એ પણ મારે કારણે. એટલે આ રીતે વાસ્તવમાં જેનું અહંકારનું અસ્તિત્વ જ મારે કારણે છે, અહંકાર ભાસે છે મારે કારણે. તો એવો વાસ્તવની અંદર માટે અહંકાર બધી વસ્તુ મૃષા છે ને. ખાલી આ તો અહીંયા આપણે તો આ તો અધ્યારોપ થાય છે ને વિવેક કરવો છે. એટલે સમગ્ર જગત મિથ્યા, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા કહો એટલે શું? કે ભાઈ જગત ભાસે છે એ આત્મામાં ભાસે છે, જગતનું અસ્તિત્વ એ આત્મામાં છે. એનીવે, એટલા માટે તો કહ્યું કે જગતમાં જે કંઈ અસ્થિભાતિ છે એ જ આત્મા છે, સચ્ચિત એક્ઝિસ્ટન્સ. અને એને જે ભાસુ એટલે જ્ઞાનનો વિષય બધું,
પ્રત્યેક વસ્તુ છે એવું તમે ત્યારે જ કહો છો કે જ્યારે એ વસ્તુ ભાસતી હોય. વસ્તુ ભાસે જ નહીં બિલકુલ. અંધકારની અંદર કશું ભાસતું ના હોય તો તમે કંઈક કોઈ વસ્તુ છે એવું કહી જ ના શકો. એટલે વસ્તુ ભાસે છે એટલે કે જ્ઞાનનો વિષય બને છે. જ્ઞાનનો વિષય બને છે તો પછી એ જ્ઞાનથી વ્યાપ્ત બને છે, તો એ જ્ઞાનનો વિષય બને. જ્ઞાન એટલે ચૈતન્ય. એ ચૈતન્યથી વ્યાપ્ત બને. એ ચૈતન્ય કે એને આપણે કહીએ જ્ઞાન, એ સામાન્ય જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાનથી વ્યાપ્ત બનેલી વસ્તુ જે છે એ વસ્તુ હવે તમારા માટે જ્ઞેય બની તો આપણે કહીએ કે હવે એનું વિશેષ જ્ઞાન થઈ ગયું. તમે સમજ્યા? ચૈતન્ય જે છે ઘટક જ્ઞાન વિશેષ જ્ઞાન કહેવાય. પણ ઘટક જ્ઞાનમાં શું રહેલું છે? પેલું જ્ઞાન, બરાબર ને? પછી કે મોબાઈલ જ્ઞાનમાં પણ શું રહેલું છે? પેલું જ્ઞાન. એટલે મોબાઈલ જ્ઞાન વિશેષ, પરંતુ સામાન્ય વસ્તુ શું છે દરેકની અંદર? જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન. પોટ કોન્શિયસ, આ લોકો અંગ્રેજીમાં પોટ કોન્શિયસનેસ ને પછી મોબાઈલ કોન્શિયસનેસ ને વગેરે વગેરે. એટલે કોન્શિયસનેસ, ચૈતન્ય કે જ્ઞાન જે છે, સત્યમ જ્ઞાનમ, એ જ્ઞાન જે છે એનાથી વ્યાપ્ત બને છે વસ્તુ, ત્યારે પછી એ વિશેષ જ્ઞાન આપણે કહીએ. એટલે જ્ઞાનથી વ્યાપ્ત બન્યા વગર વસ્તુ ભાસે નહીં. વસ્તુ ભાસે નહીં તો વસ્તુ છે એમ પણ ન કહેવાય. માટે પ્રત્યેક વસ્તુમાં ભાસવું અને અસ્તિત્વ, અસ્થિભાતિ કહ્યું, એ બંને કોણ છે? બ્રહ્મ છે. એ વસ્તુ, એ જ વસ્તુ આપણે દૃગ્દૃશ્ય વિવેકમાં 20મા શ્લોકમાં લગભગ ભણી ગયા. 20મા શ્લોકમાં જ હતું લગભગ. અસ્થિભાતિ પ્રિયમ ચૈવ નામરૂપ્યેત્યેષ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મરૂપમ તત્વદ્વયમ જગદરૂપમ વગેરે વગેરે. એટલે આ નામરૂપ એ જગત છે, જે તે રૂપ જગત છે, પરંતુ એનું અસ્તિત્વ અને ભાસવાપણું જ વાસ્તવમાં આત્મા છે. અસ્તિત્વ અને ભાસવાપણું ન કાઢી લો તો નામરૂપનું અસ્તિત્વ જ ક્યાં છે? મતલબ નામરૂપ હોત રહે જ નહીં, મતલબ મિથ્યા થઈ ગયું. નામરૂપનું અસ્તિત્વ જ વાસ્તવમાં આ છે. દરેકમાં રહેલું છેપણું, એમ છેપણું વાસ્તવમાં આત્મા છે. દરેકમાં રહેલું દરેકનું ભાસવાપણું પણ આત્મા છે. આત્મા વગર ન ભાસે, આત્મા જ ભાષક છે સર્વનો. એનીવે, એટલે આ રીતે અહીંયા અહંકાર પણ શું છે? અંતઃકરણ, મૃષાત્મા. એટલે એવા મૃષાત્મ વસ્તુ જે છે, મૃષાત્મના બુદ્ધેહે પરિચ્છેદમ ઉપેત્ય, જે મિથ્યા બુદ્ધિ, મિથ્યા અંતઃકરણ, મિથ્યા અહંકાર, મિથ્યા વિજ્ઞાનમય કોષ, એ વાસ્તવમાં એનો પરિચ્છેદમ, નેચરલી એ તો મર્યાદિત જ છે, એનો આ હું સાક્ષી જે અપરિચ્છિન્ન છું, અનંત છું, એના ઉપર અધ્યારોપ કરીએ છીએ એમ કે છે. અને માટે વાસ્તવની અંદર અને પછી અને એ બધું થાય છે શેના કારણે? તાદાત્મ્ય દોષેણ. એટલે કહે છે કે આ પ્રકારનો એના ધર્મનો અધ્યારોપ કરીએ છીએ એ શેના કારણે? તાદાત્મ્ય દોષેણ. તાદાત્મ્ય એટલે હું એનો આત્મા છું અને એ વાસ્તવમાં મારો આત્મા છે વગેરે, અથવા એ જ હું છું વગેરે. એટલે આ પ્રકારનું તાદાત્મ્યનો આપણને અનુભવ છે. આપણે જોવા જઈએ ને, પેલું શું જેને કે મૂવી વગેરે જોવા જતા હોઈએ છીએ ત્યારે જે પેલા હીરો કે હિરોઈનની જે કંઈ સમસ્યાઓ હોય મૂવીની અંદર, એની સાથે આપણે તાદાત્મ્ય કરી લેતા હોઈએ છીએ. એટલે એ પ્રકારનું તાદાત્મ્ય કે એકની સમસ્યા એ મારી સમસ્યા, બીજાની સમસ્યા બની જવી, એમ એકના ધર્મો બીજાના ધર્મો બની જવા, એમ કે છે. એટલે અહંકારનું પરિચ્છિન્નપણું મારું પરિચ્છિન્ન બનવું, અહંકારનું કરતાપણું હું મારું કરતાપણું, અહંકારનું ભોગતાપણું મારું ભોગતાપણું વગેરે વગેરે વગેરે. અહંકારનું ચલાયમાનપણું મારું ચલાયમાનપણું. આવું કહીએ જ છે આપણે. સમજ, હું બહુ ચંચળ છું, હું ચંચળ છું એમ કે. અરે ભાઈ, તમે તો કૂટસ્થ છો, ચંચળ નહીં. પણ એટલે ચંચળતાનો અધ્યારોપ કરીએ આપણા, કારણ કે અંતઃકરણ ચંચળ છે, અહંકાર ચંચળ છે. હમણાં કરતા પછી ભોગતા, હમણાં પછી કરતા પાછું ભોગતા, અનેક, મતલબ એમાં કરતામાં પાછું અનેક ફલાણી જે તે ક્રિયાને અનુરૂપ પોતાની ઓળખાણ પાછી. દોડવા જઈએ તો હું દોડનારો, ના અંતે ફલાણું. એટલે આ રીતે તાદાત્મ્ય દોષે, એટલે એકના ધર્મોની સાથે તાદાત્મ્ય, જેવી રીતે આપણે મૂવી વગેરેમાં કરતા હોઈએ છીએ, અને એને સમસ્યાઓ આપણી સમસ્યાઓ બને, એ તો ઠીક. એ તાદાત્મ્યને પછી એની સમસ્યા જ્યારે મારી સમસ્યા બની જાય, નથી પણ આવી રીતે તાદાત્મ્ય દોષથી મારી સમસ્યા બને, પછી હું રડવાનું શરૂ કરું. એટલે અંદર હીરોને તકલીફ હોય ને કે હિરોઈન, તો લોકો પોક મૂકીને રડતા હોય છે. એટલે આ તો બકેટ લઈને નથી જતા ને, એ તો બકેટ આખી ભરાઈ જાય, એટલું બધું આમ દડ 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 ચાલતું હોય છે. પણ એક વસ્તુ છે કે આવું બધું રડી લે ને મૂવીની અંદર. એટલે આ મૂવી, આ લોકો અંગ્રેજી
અંગ્રેજીની અંદર આ બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એટલે આમ છે ને, અંગ્રેજીમાં શબ્દ છે ટુ મૂવ. ટુ મૂવ શબ્દ છે, અર્થાત એનો અર્થ થાય છે લાગણી. મૂવ એટલે આમ ચાલવું, બરાબર. મૂવમેન્ટ આપણે બોલીએ છીએ શબ્દ, આટલું તો બધાને અંગ્રેજી હવે ખબર જ હોય. મૂવમેન્ટ એટલે ચાલુ, હલન ચલન. પણ અંગ્રેજીમાં મૂવ ટુ મૂવ જે ક્રિયાપદ છે એનો અર્થ આવો પણ થાય છે કે લાગણીની દ્રષ્ટિએ હાલવું ચાલવું. યા ઓ સ્વામીજી, મેં પેલું દ્રશ્ય જોયું ને, આઈ મૂડ બાય ધેટ. એમ કે મેં પેલું દ્રશ્ય, કરુણ દ્રશ્ય જોયું એટલે આઈ મૂડ, મતલબ કે હું, મારું હૃદય દ્રવી ગયું, લાગણીનો આવેશ આવી ગયો. એટલે આ એના એટલે કહે છે કે આ મૂવી પણ જે છે એ આ મૂવ પરથી આવ્યું છે. મૂવતી હતી મૂવી, એમ કહે છે, જે તમને આ રીતે રડાવે, જે તમારામાં લાગણીઓની ખલબલાટ ઉત્પન્ન કરે, જે પણ હોય. એટલે આ લોકો એક વસ્તુ છે કે જ્યાં આ બધા જૂના ગીતો જે છે ને, તમે જોજો. એટલે આ તો હવે આ સ્વામી તરીકે ન કહેવાય, પરંતુ તમને સૌથી સારા ગીતો જે ગમતા હોય છે, મોટા ભાગના કરુણ ગીતો બહુ ગમતા હોય છે. એટલે લોકોને પેલા આપણા મોહમ્મદ રફી કે મુકેશ કે આ બધા હતા ને, એમના ગીતો આમ બધા જરા આમ થોડા એ પ્રકારના. એટલે ખાસ કરીને પેલા મુકેશ, એટલે લોકો એ ગાગા જ કરે. અને અત્યારે જો મતલબ કેટલાય વર્ષોથી સાંભળતા જ હશે ગીતો બધા, અત્યારે આવે ને તો પણ અત્યારે એમને એટલા જ ગમે. એટલે આ લોકો કહે છે કે ધ સ્વીટેસ્ટ સોંગ્સ આર ધ સેડેસ્ટ સોંગ્સ. એવું કે તમને સૌથી વધારે ગીતો ગમે કેવા ગમે, કે સૌથી વધારે સેડ સોંગ હોય એ બધા, એ તમને બહુ ગમતા હોય છે. સમજો આ વસ્તુ. કદાચ એવી સાયકોલોજી હશે કે આપણા જીવનની અંદર ઘણી સમસ્યાઓ છે, અને પછી આપણે એ બધું ભૂલવા માટે આવી રીતે ફિલ્મ જોવા જઈએ. ફિલ્મની અંદર પેલા હીરો હિરોઈનને આપણા કરતાં એની ઘણી સમસ્યાઓ છે, અને ખરેખર એની સાથે તાદાત્મ્ય કરીને, ટેમ્પરરી તાદાત્મ્ય કરીએ, એ તો એમાંથી તો આપણે બહાર આવી જઈએ, કારણ કે આપણે ડેલિબરેટલી કરેલું છે, એ પછી નીકળી જઈએ એમાંથી પાછા. પરંતુ એ તાદાત્મ્ય કરીને જોઈએ જાણે કહો કેટલી સમસ્યાઓ છે. અને પછી મૂવી પૂરું થાય ત્યારે આપણને એમ થાય કે હા, જે મારો પ્રિય હીરો કે હિરોઈનને જે તકલીફો છે એના કરતાં તો ઘણી ઓછી તકલીફો મારા જીવનમાં છે, એમ કરીને લોકો હળવા ફૂલ થઈને પાછા આવે. બે વસ્તુ છે, એની સાથે તાદાત્મ્ય કરીને તમે રડી લો, જાણે કે તમારી સમસ્યાઓ છે, એની સમસ્યાઓ તમારી સમસ્યાઓ બને, એમ કરીને તમે રડી લો ને હલકા થઈ જાઓ. અથવા પછી આ રીતે થાવ કે ઓહો કેટલી સમસ્યાઓ છે, એને તો વિચારતા નથી કે આ તો બધું ખાલી કચકડામાં છે, પરંતુ એટલે એના જીવનમાં કેટલી સમસ્યાઓ છે એવું કરીને, ભાઈ આ તો એના જેવું છે કે મારા ઘરમાં લાઇટ ન હોય તો મને સાલે ખરું, પણ જ્યારે ખબર પડે કે પડોશીના ઘરમાં લાઇટ નથી ત્યારે થોડીક રાહત તો થાય છે. એના જેવી વસ્તુ છે. એટલે જે હોય તે કારણ, પરંતુ અહીંયા પણ અહંકાર જે છે એની સમસ્યાઓ છે બધી. કર્તા તરીકે, ભોગતા તરીકે, પિતા તરીકે, પુત્ર તરીકે, આચાર્ય તરીકે, શિષ્ય તરીકે, જે તે સમસ્યાઓ થોડી છે, અહંકાર તરીકે છે જ, પણ એનો અધ્યારોપ આત્મા પર કરી દો, એટલે પછી અહંકારની સમસ્યાઓ બધી મારી સમસ્યાઓ બની જાય. અને આ શંકરાચાર્યજીની બાયોગ્રાફી, તો શંકરાચાર્યજી વિશે બધું શંકર દિગ્વિજય કરીને પુસ્તક છે, આઈ થિંક વિદ્યારણ્ય સ્વામીએ જ રચેલું છે લગભગ. બહુ સુંદર પુસ્તક છે. પછી તો બીજા કેટલા આચાર્યો, શંકર દિગ્વિજય, બીજા આચાર્યો પણ. શંકર દિગ્વિજય એટલે આખું શંકરાચાર્યજીનું જીવન ચરિત્ર. એમાં વિદ્યારણ્યનું સૌથી શ્રેષ્ઠ, પરંતુ એ શંકર દિગ્વિજયની અંદર શંકરાચાર્યજી વિશેનું જીવન. પછી બીજા શંકર દિગ્વિજય નીકળ્યા, એમાં તમે જુઓ તો થોડી સ્ટોરી જુદી હોય. એવું કહેવાય છે 28 પ્રકારે એમના જીવન ચરિત્રો આ રીતે લખાય છે, અલગ અલગ શંકર દિગ્વિજય. એમાં એક જગ્યાએ એ શંકર દિગ્વિજયમાં આવું કે શંકરાચાર્યજી છેલ્લે જ્યારે એમના માતાનું અવસાન થયું, ગયા અને અગ્નિદાહ આપ્યો અને વગેરે, એ વાત જે છે એ તો જાણે કોમન જણાય છે બધામાં. પરંતુ એક જગ્યાએ લખ્યું છે કે એ વખતે રડ્યા શંકરાચાર્યજી. હોઈ શકે. એટલે વાસ્તવની અંદર કે શંકરાચાર્યજી આમ તો બધું કે છે આ બધું બ્રહ્મ છે ને આ બધું મિથ્યા છે ને, તો પછી રડ્યા કેમ? વેલ, જો રડ્યા હોય તો એ મુક્ત પુરુષ છે. રડ્યા ક્યારે? કારણ કે અહંકાર તરીકે
પુત્ર તરીકે એની સાથે તાદાત્મ્ય કરીને, જેમ તમે મૂવીમાં કેમ રડ્યા ભાઈ એ મને કહો. તમારી સમસ્યા નથી, સાચે સાચ તમારી સમસ્યા નથી, પણ તોય તમે જાણી જોઈને એની સાથે તાદાત્મ્ય કર્યું અને એની સમસ્યાઓને જાણે તમે તમારા પર અધ્યારોપિત કરીને પછી રડ્યા. અને રડીને પછી કંઈ તમે બહુ એ નહીં, રડ્યા પછી ઉપરથી હળવા ફૂલ થઈ ગયા. એટલે અહંકારની સાથે આ રીતે તાદાત્મ્ય તમે કેવું કરો છો, બરાબર છે, મૂવીમાં કરો જ છો ને, તમે જાણો છો કે એ હીરો છે અને આટલું ખબર છે તમને કે આ તો બધું મૂવીમાં છે, આવી સભાનતા ન હોય એવું તો કોઈ ના હોય. આટલી કોમન સેન્સ બધાને હોય છે કે ભાઈ આ બધું તો એક પેલું શૂટિંગ કરવામાં આવ્યું છે, આટલું તો બધાને હોય છે. અને પેલો એને ભિખારી તરીકે બતાવે, તમે જાણો છો, તમે એના વિશે તમારો પ્રિય હીરો કે હિરોઈન હોય ને તો તમે બધું બહુ વાંચો એના વિશે, અને એની પાસે કેટલી સંપત્તિ છે, એને શું નહીં ને ક્યાં મુંબઈમાં રહે છે, બાંદ્રા હિલ, પેલા પાલી હિલ રોડ પર ને આમ બેનો બંગલો છે. છતાંય એ વ્યક્તિ, એ હીરો જો ભિખારી બને, તમને ખબર છે કે નથી, છતાંય જ્યારે કે જાણે કે સાચે સાચ ભિખારી બન્યો છે અને એની સમસ્યાઓ પાછી તેની સાથે તાદાત્મ્ય કરીને તમે તમારી સમસ્યા બધું જાણે કે જાણી જોઈને થાય છે, અને તો તમે તાદાત્મ્ય કરો છો અને એ રડીએલો છો એ વખતે. એવી રીતે અહીંયા આચાર્ય પોતે જાગ્રત કાળે મેં કહ્યું પ્રમાણે વ્યવહાર કરવા માટે અહંકાર જોઈએ જ, માટે અહંકાર સાથે આચાર્ય જાણી જોઈને તાદાત્મ્ય કરીને, જાણે કે એક પોતે પુત્ર છે એમ કરીને પછી એને અનુરૂપ માતાનું અવસાન થયું તો પછી એ રડ્યા, તો તેથી કોઈ ફેર પડતો નથી, કોઈ લાગણી. એનો અર્થ એવો થયો કે આપણે આપણી લાગણીઓને કચડવાની જરૂર નથી. આવું બધું લોકો વિચારતા હોય છે કે ભાઈ આ વેદાંતમાં આવ્યા ને એટલે બધું લાગણીહીન વસ્તુઓ, એવું નથી હોતું. લાગણીઓને કચડવાની જરૂર નથી હોતી, પણ લાગણીઓ આપણા પર હાવી થઈ જાય એવું પણ ન હોવું જોઈએ. એટલે લાગણીશીલ બનવું એ વધારે પડતું છે. લાગણીશીલ બનીએ એટલે એનો અર્થ એવો થયો કે આપણે ભૂલી ગયા કે આપણે ખરેખર કોણ છીએ. અહંકારના સ્તરે લાગણીશીલ બનીએ, પિતા તરીકે લાગણીશીલ બનીએ, પુત્ર તરીકે લાગણીશીલ બનીએ, કે કંઈ પણ, મતલબ જે પણ શિષ્ય તરીકે, આચાર્ય તરીકે એ લાગણીશીલ બની જઈએ ત્યારે જાણે કે આપણે આપણું વાસ્તવિક સ્વરૂપ, આ સાક્ષી, બોલો, અસંગ સત્ય વસ્તુ, આ પેલું મિથ્યા વસ્તુ, મિથ્યાનો સત્ય પર અધ્યારોપ કરો તો ખરેખર એ અધ્યારોપ, મિથ્યાના ધર્મો સત્ય વસ્તુને સ્પર્શી જ ન શકે. તમે જાણો છો આ વસ્તુ. તો રોલના ધર્મો જે છે એ પેલા ભિખારીપણ વગેરે એ પેલા આપણા એક્ટરને સ્પર્શી જ ન શકે, એ સત્ય છે વસ્તુ. એટલે મિથ્યાના ધર્મો, મિથ્યા વસ્તુના ધર્મો મૃષાત્મનઃ કહ્યું, એટલે એના ધર્મો મને સ્પર્શે નહીં. એટલે છતાંય એ મને સ્પર્શી જાય અને હું ખરેખર મારી જાતને પિતા જ માની લઉં અને એને કારણે ખરેખર મારા જીવનની સમસ્યા છે માની લઉં, તો પછી આપણે લાગણીશીલ બની જઈએ. અને લાગણીશીલ બનીએ એટલે પછી દુઃખી થઈએ. એટલે વાસ્તવમાં લાગણીઓને કચડવાની જરૂર નથી. જે તે આપણા રોલને અનુરૂપ જે કંઈ વ્યવહાર થતો હોય એ કરવો જ જોઈએ, અને એમાં લાગણીઓ પણ દર્શાવવી જોઈએ, પ્રેમ દર્શાવવો જ જોઈએ, પ્રેમ, કરુણા, તે કમ્પેશન બધું હોવું જ જોઈએ. પરંતુ એ વસ્તુ તો ઇનફેક્ટ ભગવદ્ ગીતાની અંદર એની તો કેટલી બધી મહત્તા ગાવામાં આવી, સર્વભૂતેષુ દયા વગેરે વગેરે ઘણું બધું કહ્યું. એટલે દયા એટલે કમ્પેશન, એટલે એ વાસ્તવની અંદર એટલે એ બતાવવા માટે છે આચાર્ય પણ આ રીતે જ રડ્યા. એટલે કે લાગણી જે છે એ લાગણીને જે અંદર હોય એક અહંકાર તરીકે, એક રોલ તરીકે એને અભિવ્યક્ત કરી, પરંતુ સાથે સાથે પોતાનું સ્વરૂપ ખરેખર ભૂલી ગયેલા છે એવું નથી. બહુ સ્પષ્ટપણે આચાર્ય ત્યાં ઉપદેશ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ, આમ તો કોઈ આચાર્ય આવી રીતે ન કહે કે હું આવું પ્રકારનું મને જ્ઞાન કે એવું કોઈ ના બોલે, બોલતું હશે, પણ એ આચાર્ય એક જગ્યાએ શંકરાચાર્યજી એવો ઉલ્લેખ કર્યો કે બતાવે છે કે એ બ્રહ્મનિષ્ઠ છે. એમણે કહ્યું કે જે વસ્તુ આ રીતે જે મારા અનુભવની વસ્તુ છે, હું બ્રહ્મ છું, એ મારા અનુભવની જ વસ્તુ છે. એટલે મને સ્પષ્ટ જ્ઞાન, અનુભવ તમે સમજો જ છો, અનુભવ એટલે હું બ્રહ્મ કોઈ વસ્તુ છે ને એનો હું એમ અનુભવ કરી છું થોડું છું, હું બ્રહ્મ. એટલે વાસ્તવમાં હું બ્રહ્મ છું એ પ્રકારનો અનુભવ છે, મારા અનુભવ, મતલબ એ મારા અનુભવની વસ્તુ છે. એને આ બધી જાતની યુક્તિઓ અને દલીલોથી કોણ ખંડન કરી શકે, આવું કરીને કહ્યું એમણે. અર્થાત જે મારા અનુભવની વસ્તુ છે એને આ બધી દલીલોથી એને કોણ નકારી શકે, આમ કરીને એક જગ્યાએ એમણે ઉલ્લેખ કરવા કે કદી ઉલ્લેખ ન કર્યો. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે એનું સ્પષ્ટ જ્ઞાન છે એમને. તો એમના માટે તો આખું શાસ્ત્ર
આમ જાણે હાથમાં આપણે પેલું આંબળું મૂક્યું હોય અને કેટલું સ્પષ્ટ રીતે આપણે એને જોઈ શકીએ, એનો અનુભવ આપણા હથેળી પર કરીએ, એવું છે. તમે વિચાર કરી શકો કે આ કેવા પ્રકારે એમણે આખું આ વસ્તુ આપણા માટે સ્પષ્ટ કરી આપી કે શાસ્ત્રનો ઉદ્દેશ જીવ બ્રહ્મ ઐક્ય વગેરે એ એનું જે તાત્પર્ય છે એ તાત્પર્ય વાસ્તવમાં આપણા માટે સ્પષ્ટ કરી આપ્યું. જો આપણને સ્પષ્ટ કરી આપે તો એમને સ્પષ્ટ ન હોય એવું કેવી રીતે બને? જે વસ્તુ મને સ્પષ્ટ ન હોય, દાખલા તરીકે અત્યારે હું તમને આ બધું જે કહી રહ્યો મને સ્પષ્ટ ન હોય તો હું તમને સ્પષ્ટતાથી ન સમજાવી શકો. તમે સમજી જાઓ સ્વામીજીને કે અત્યારે કંઈક ગરબડ લાગે છે, એમને સમજાવ્યું નથી લાગતું, એટલે અહીંયા આ બધા લોચા મારે, આવું કે લોકો લોચા મારે સ્વામીજી. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે, જે વસ્તુ પોતાને સ્પષ્ટ હોય તો પછી અન્યને સ્પષ્ટ કરી આપી શકે. એટલે માટે ભાષ્ય વગેરેમાં બહુ સ્પષ્ટપણે એમણે બધું આખું તાત્પર્ય વેદનું, ઉપનિષદનું, વેદાંતનું સુંદર રીતે રજૂ કર્યું. એનીવે, અને છતાંય આવી રીતે અંતિમ અગ્નિદાહ આપતી વખતે એમણે આ રીતે રડ્યા. એટલે આપણે પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ કે એમને જ્ઞાન નહીં હોય વગેરે. એમણે માતૃપંચકમ કરીને એક સ્તોત્ર રચ્યું છે, માતા વિશે 5 શ્લોકો. કેટલું સુંદર વર્ણન કર્યું છે, તમે જો મળે તો જોજો. સુંદર માના વિશેનું વર્ણન. એટલે તમે સમજી શકો છો કે કોઈ આવા આટલા પ્રખર જ્ઞાની કોઈ લાગણીઓનું પેલું કચડીને પેલો શુષ્ક વ્યક્તિ આવું કશું નથી. બધા જ તમે સ્તોત્રો જુઓ, ભક્તિ સ્તોત્રો એમના બધા એ શિવ માનસ પૂજાથી શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર તમે બધા જુઓ એક. એટલે એ બધી વસ્તુઓ સ્પષ્ટપણે બતાવે છે કે ભક્તિ તો પછી પ્રેમ, લાગણી, ઉત્કૃષ્ટ પ્રેમ, ઊંચી વસ્તુ માટેના પ્રેમને જ ભક્તિ કહેવાય. બીજું શું? વ્યક્તિ વચ્ચેના પ્રેમને આપણે ભક્તિ ન કહીએ, પરંતુ વ્યક્તિને જ્યારે કોઈક ઊંચું મતલબ એના પોતાના કરતાં આદરણીય વસ્તુ, ચાલો એ રીતે કહીએ, એના માટે આ પ્રકારે ભક્તિ હોઈ શકે. માતા પિતા, દેશ અને ઈશ્વર, આ બધા માટે આપણે ભક્તિ શબ્દ વાપરીએ એના માટેના પ્રેમને માટે. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે કે એક બાજુ એમને સ્પષ્ટપણે, અરે આમાં જ જુઓ ને તમે, આ નિર્વાણ ષટકમ જે આપણે જોવાના છીએ એની અંદર એમનું જ રચેલું છે ને એમાં જ એમણે કહ્યું હું તો પિતા નથી ને પુત્ર નથી ને આય નથી ને તે નથી ને બધું એમણે જ કહ્યું, સ્પષ્ટપણે બધું બતાવ્યું. અને મતલબ કે તો પછી પુત્ર નથી તો તમે રડ્યા કેમ વગેરે આવો પ્રશ્ન ન ઉઠાવો જોઈએ. એ બહુ સ્પષ્ટ અહંકારને અનુરૂપ, રોલને અનુરૂપ, જે સ્ક્રિપ્ટને અનુરૂપ જે લાગણીઓ દર્શાવી જોઈએ દર્શાવે. ભગવાન પોતે દર્શાવે ને ભગવાન એકવાર અવતાર લે પછી એ ગોપીઓ સાથે જ્યારે વિહાર કરતા હોય તો એક પ્રકાર, પછી આ તો હું તો બ્રહ્મ છું ને આ બધું તો તમે બધા મિથ્યા છો, આવું બધું. ઓકે, એટલે પરંતુ સાથે સાથે પોતે અસંગ આત્મા છે એ વસ્તુ સ્પષ્ટ, બિલકુલ સ્પષ્ટ. એમને અહીંયાથી વ્રજમાંથી ખાલી ક્રોસ કરી અને પેલી બાજુ મથુરા ગયા, આમ સામે કિનારે જ કહેવાય. એકવાર મથુરા ગયા તો ગયા, અરે હું તો રાસલીલા રમતો તો હવે બધું મિસ કરું છું, કશું નહીં. ગોપીઓનો વિરહ બરાબર છે, એમને વિરહ મને કારણે એમની મુક્તિ થઈ. ઈશ્વર પ્રત્યેનો વિરહ છે ને, ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે ને, એ કોઈ સામાન્ય પ્રકારનો ભૌતિક પ્રેમ નથી. ચાલો, પણ એટલે એ ભગવાન પોતે જ્યાં હતા તેને અનુરૂપ જે વ્યવહાર કરવો જોઈએ એ કર્યો, ધર્મને અનુરૂપ. સમજો, સહેજ પણ ધર્મનું ઉલ્લંઘન નહીં. અને ધર્મને અનુરૂપ વ્યવહાર હોય એમાં જે લાગણીઓ દર્શાવવાની બધી દર્શાવે. અને એમાં મુખ્યત્વે પ્રેમ અને કરુણા. એ કૃષ્ણ જે છે એ પ્રેમની મૂર્તિ છે, ભગવાન પ્રેમની મૂર્તિ. રામચંદ્રજીને આપણે ધર્મની મૂર્તિ કહીએ વગેરે. એટલે સ્વામી એમને ધર્મની મૂર્તિ કહો છો તો અહીંયા ધર્મનું પાલન નથી કહ્યું, આવું ના હોય. એટલે કહેવાનો આશય છે. પણ પ્રેમની ઉત્કૃષ્ટતા તમે જુઓ ભગવાનના સર્વ વ્યવહારની અંદર. અવતાર લીધા પછી એમના જીવનકાળ દરમિયાન સતત, અરે દુશ્મનો પ્રત્યે પણ આવું બધું પછી આવું બતાવે કે કંસનો વધ થયો અને એ કંસના હૃદયમાંથી આમ જ્યોતિ નીકળી અને ભગવાનના ચરણ કમળમાં સમાઈ ગઈ. અને શિશુપાલનો વધ થયો, આવું સેમ બધે શિશુપાલના હૃદયમાંથી જ્યોતિ એટલે પેલો જીવાત્મા જાણે જ્યોતિ એટલે ઘણવા હૃદયમાંથી, એટલે કે સૂક્ષ્મ શરીર વિદાય લીધી ને એટલે જ્યોતિ, એ જીવાત્મા જાણે કે ભગવાનના ચરણમાં સમાઈ ગયો. મતલબ કે એ છેવટે આ રીતે એમનું કલ્યાણ થઈ ગયું. એટલે કહેવાનો આશય છે શિશુપાલ, કંસ, બધા બીજા કેટલાય
ભગવાનના પ્રિય દુશ્મનો કહેવાય જેને, એટલા પ્રખર દુશ્મનો, ગમે એમ ગાળો બોલે ભગવાન. આ બધાનો વધ થયા પછી એ બતાવે છે કે કોઈ દ્વેષ વગેરે નહીં, એવો રાગે નહીં, આ રીતે. અને જ્યાં રાગદ્વેષનો ભાવ ત્યાં પ્રેમ હોય, પ્રેમ હોય ત્યાં વાસ્તવમાં રાગદ્વેષ ન હોય, રાગદ્વેષ હોય તો પ્રેમ ન હોય, એ પ્રકારે છે એટલે પ્રેમનો વ્યવહાર, પ્રેમની પ્રશંસા શાસ્ત્રમાં છે, રાગદ્વેષની નિંદા શાસ્ત્રમાં છે. એટલે પ્રેમ હોય ત્યાં વાસ્તવમાં કરુણાના રૂપમાં પ્રગટ થાય, અન્યને સહાયભૂત થવાના રૂપમાં પ્રગટ થાય. આપણા હૃદયમાં જે કરુણા હોય, દયા હોય, એ આ રીતે ડાયનેમિક એક રૂપ લેવું, આમ એક્ટિવ રૂપ, અને એ છે અન્યને મદદરૂપ થવું, અન્યનો ઉદ્ધાર, અન્યને કોઈ પણ રીતે મદદરૂપ થવું, અને એ જ ભગવાને કાર્ય કર્યું. ચાલો, એટલા માટે તો કરુણા સાગર ને આવું બધું બોલતા જ હોઈએ છીએ, દયા સાગર, આવા બધા શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ. એટલે તાદાત્મ્ય દોષેણ, એટલે અહીંયા તો કહે છે કે આ તો તાદાત્મ્ય દોષને કારણે, એટલે તમે એક વ્યક્તિ છો એ વસ્તુ તદ્દન ખોટી છે એ વાત નથી, પણ તમે વ્યક્તિ જ છો, જીવ જ છો, અહંકાર જ છો, એનાથી આગળ તમારું કોઈ અસ્તિત્વ નથી, તમારું કોઈ સત્ય નથી, એનાથી આગળ એ ખોટું છે. જાગ્રત કાળે તમે વ્યવહાર કરો ત્યારે જીવ તરીકે જ વ્યવહાર કરો, બ્રહ્મ તો વ્યવહાર કરી, સાક્ષી વ્યવહાર કરી ન શકે વગેરે. એટલે તાદાત્મ્ય દોષેણ, પરંતુ કન્ફ્યુઝડ, હું અહંકાર છે પ્રકારની જો ગ્રંથિ હોય આપણામાં, પરમ એટલે વાસ્તવની અંદર હું ફક્ત અહંકાર જ છું, જીવ જ છું, એ પેલા તાદાત્મ્ય દોષને કારણે થઈ ગયું હોય. તાદાત્મ્ય એટલે તમે સમજી ગયા ને, મારી જાતને આત્મા કહેવાને બદલે હું અહંકાર જ કહું, એનું નામ તાદાત્મ્ય. તો એ તાદાત્મ્ય દોષને કારણે જો હું પરમ એટલે અહીંયા આ પરમ શબ્દ જુદો છે, અહીંયા વપરાયેલો પરમ શબ્દનો અર્થ શ્રેષ્ઠ વગેરે નહીં, આ પરમ અવ્યય છે, અને એનો અર્થ થાય છે માત્ર. હું માત્ર તાદાત્મ્ય દોષને કારણે હું માત્ર અહંકાર છું, જીવ છું, એવું જો આપણે કહીએ તો પછી વાસ્તવની અંદર બધી સમસ્યાઓ આપણા જીવનમાં ઊભી થાય છે. અને પછી શું થાય તો કે છે વિક્ષતે, કેવી રીતે સમસ્યા કેવી રીતે ઊભી થાય? તમે તમારી જાતને જીવ કહો, અહંકાર કહો, પછી સમસ્યા કેવી રીતે ઊભી થાય? તો કે છે સ્વતઃ પૃથક્ત્વેન, તમે જુદા છો, હું જુદો છું, અને આ રીતે દ્વૈતની ઉત્પત્તિ થાય, ને એમાંથી પછી બીજી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય. તમે જાણો છો બધી સમસ્યાઓ. દ્વૈતને કારણે પછી ભય ને રાગ દ્વેષ, આ તે બધું. રાગ પણ મારાથી અન્ય માટે હોય, એટેચમેન્ટ વગેરે, કે દ્વેષ પણ અન્ય માટે હોય, ક્રોધ પણ અન્ય માટે હોય, વગેરે વગેરે. ભય પણ અન્યથી હોય. એટલે સ્વતઃ પૃથક્ત્વેન વિક્ષતે, આ રીતે પછી હું અહંકાર છું કહી દો તો પછી જગત મારાથી જુદું છે, થઈ જ ગયું, બરાબર ને. હું જીવ છું તો પછી એનો અર્થ કે આ અંતઃકરણને તમે આત્મા કહી દીધો, તો અંતઃકરણને આત્મા કહો તો અંતઃકરણથી અન્ય, એટલે કે આ ચાલો સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરથી અન્ય જે કંઈ બધું છે એ બધું શું બની ગયું વાસ્તવમાં? એ મારાથી અન્ય બની ગયું. અને આ રીતે દ્વૈત ઉત્પન્ન થાય, અને પછી કોઈક વસ્તુ તમારા માટે ભયનું કારણ બને, કોઈ વસ્તુ રાગનું કારણ, કોઈ વસ્તુ દ્વેષનું કારણ વગેરે બને. એટલે કે છે મૃદઃ ઘટાન ઇવ, એટલે મૃદઃ ઘટાન ઇવ, એટલે જ્યારે આ ઘડો જે છે એ ઘટાન ઇવ, એટલે ઘડાને આ માટીથી જાણે જુદો જોવો એના જેવી વસ્તુ છે. જે મતલબ કે જેનું વાસ્તવિક સ્વરૂપ છે એનાથી અન્ય જોવું. મારું વાસ્તવિક સ્વરૂપ સાક્ષી છે, એને બદલે હું મારી જાતને અહંકાર એવું જોઉં, જે ખરેખર મારું વાસ્તવિક સ્વરૂપ નથી. એ તો અવર જવર કરનારો છે અહંકાર, તો સુષુપ્તિમાં એ લય પામી જતો હોય છે, જાગ્રત કાળે આવે છે. એ તો અંતઃકરણ જ છે, અહંકાર અંતઃકરણથી અન્ય કોઈ વસ્તુ જ નથી. પરંતુ અંતઃકરણ ચેતનવંતું હોવાને કારણે આવો ભ્રમ ઉત્પન્ન થાય છે. હું ખરેખર સાક્ષી ચૈતન્ય, એને આત્મા કહેવાને બદલે આ અંતઃકરણને જે ચેતનવંતું છે એને જ હું આત્મા કહેતો હોઉં છું. 191 શ્લોકમાં કહે છે ઉપાધિ સંબંધ વશાત પરાત્મા યુપાધિ ધર્માન અનુભાતિ તદ્ગુણ અયો વિકારાન વિકારી વન્નિવત સદૈક રૂપોપી પરસ્વભાવાત. એ જ વસ્તુ જે આગળ પહેલાં કહી એ જ વસ્તુ અહીં કહે છે સદા એક રૂપ, એટલે સદા એક રૂપ, હું હંમેશા માટે નેચરલી, મતલબ નેચરલી હું સદા એક જ રૂપ છું. એક રૂપ એટલે મારાથી અન્ય કશું નથી. આઈ એમ ઓલવેઝ એલોન જેને કહીએ ને, એટલે હું તો હું અદ્વિતીય છું એમ કહેવાનો આશય છે. મતલબ કે હું પૂર્ણ છું, ચૈતન્ય છું. જ્યારે હું મારાથી અન્ય કશું નથી, હું એક જ છું, એનો અર્થ કે પૂર્ણ, કશું બીજું રહ્યું નહીં, હું પૂર્ણ છું.
અને પરાત્મા સદા એકરૂપ અને પરાત્મા. હવે આમાં છે ને બધા શબ્દો આમ તેમ છે, એટલે સદા એક પરાત્મા જે છે એ આપણી પહેલી લાઈનમાં છે, સદા એકરૂપ ચોથી લાઈનમાં છે, બેને ભેગા કરી દો. પરાત્મા સદા એકરૂપ. પરાત્મા એટલે ચડિયાતો આત્મા, કારણ કે પેલો અહંકારને આત્મા કહીએ છીએ, કારણ કે એ ચેતનવંતો જણાય છે. પણ એ તો આપણે કહ્યું કે એ તો ઉતરતો ગણો, વ્યવહારિક ગણો. એટલે વાસ્તવમાં હું તો પરાત્મા છું, સાક્ષી છું અને સદા એકરૂપ છું, અદ્વિતીય છું, પૂર્ણ છું. પરંતુ શું થાય છે, ઉપાધિ સંબંધ વશાત, હજુ અહીંયા ઉપાધિ શબ્દ લઈ આવ્યા. ઉપાધિ અહંકારને જ ઉપાધિ કહેવાય. એટલે આ અહંકાર જે છે ઉપાધિ કોને કહેવાય? કે જે પોતાના ધર્મોનો અન્ય પર અધ્યારોપ કરે. તાદાત્મ્ય દોષને કારણે જે ઉપાધિ છે, મતલબ કે જે વસ્તુ સાથે તમે તાદાત્મ્ય કર્યું એના ધર્મોનો તમારા પર અધ્યારોપ થઈ જાય. અને હંમેશ માટે ઉદાહરણ આપવામાં આવતું જ હોય છે, સ્ફટિક અને પુષ્પનું ઉદાહરણ આપવામાં આવે છે, જાસૂદ વગેરે. તો જાસૂદ સ્ફટિક પાસે રહ્યું હોય ત્યારે જાસૂદના જે રંગ વગેરે છે એનો રંગનો જ ખાસ તો સ્ફટિક પર અધ્યારોપ થતો હોય છે. એટલે આ રીતે સ્ફટિક લાલ જણાય છે, લાલ નથી બન્યો છતાંય લાલ જણાય. તો એના માટે જવાબદાર વસ્તુ આ નજીક, ઉપા એટલે નજીક રહેલી વસ્તુ જે છે એ નજીક રહેલી વસ્તુએ પોતાના ધર્મોનો એના પર અધ્યારોપ થાય. એવી રીતે અંતઃકરણ જે અત્યંત નજીક, મારાથી અભિન્ન છે, સાક્ષીથી, એનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. ચિદાભાસ જ્યાં હોય ત્યાં જ ચૈતન્ય છે. અર્થાત વાસ્તવની અંદર એ મારાથી અભિન્ન હોવા છતાં પણ એ મારાથી અભિન્ન છે, અને માટે અને મારા સ્વરૂપનું અજ્ઞાન હોવાને કારણે એ ઉપાધિના ધર્મો, અહંકારના ધર્મોનો મારા પર અધ્યારોપ કરું છું. માટે અહંકારને શું કહેવાય? વિજ્ઞાનમય કોષને અહીંયા અંતઃકરણને શું કહેવાય? ઉપાધિ. એટલે અંતઃકરણ સાથેના સંબંધને કારણે તો અહંકાર છે. હું તો અહમ એટલે સાક્ષી, અહમનો સાચો અર્થ સાક્ષી. પણ અહંકાર કેવી રીતે બન્યો? અંતઃકરણ સાથેના સંબંધને કારણે. પણ અંતઃકરણ સાથે સંબંધ તો ભાઈ સ્વામીજી બે વસ્તુ થઈ ને. તમે તો કહો છો એ તો મૃષાત્મા છે, મિથ્યા જ છે ને. પણ તમે તો અહીંયા સંબંધ કહો છો, સત્ય મિથ્યા સંબંધ છે ભાઈ, સમજો. એટલે આ તો એ, અથવા કહેવું હોય તો એ ઉપાધિ અને હું ઉપહિત, આ રીતે ઉપાધિ ઉપહિત સંબંધ, પરંતુ એ તો મિથ્યા છે. તદગુણા એટલે એ અહંકારના જે ગુણ છે, ધર્મો છે, એનો આ રીતે મારા પર અધ્યારોપ થાય છે. અને હું મારી જાતને અત્યારે તમે જુઓ તો હું કરતા, દ્રષ્ટા, શ્રોતા, મનતા વગેરે બધું કહું છું. હું પુરુષ છું, સ્ત્રી છું, આ બધું બોલ્યા જ કરું છું. મતલબ કે આ અહંકારના ધર્મોનો સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, મેં તમને કહ્યું છે અહંકાર એટલે પછી તમારે જે પ્રકારની જ્યાં ઉલ્લેખ થયો હોય એના આધારે આપણે એ વસ્તુનો અહંકારનો અર્થ કરવાનો. અહંકાર એટલે કેવળ અંતઃકરણ લઈ શકાય, અહંકાર એટલે સૂક્ષ્મ શરીર લઈ શકાય, અહંકાર એટલે સ્થૂળ શરીર લઈ શકાય, અહંકાર એટલે ત્રણેય શરીર ચિદાભાસ સહિત, એ પણ મેં તમને ગઈકાલે કહ્યું, કંઈ પણ લઈ શકાય. એટલે અને અહંકાર કે જીવ બ્રહ્મ છે એમ જ્યારે કહો તો પછી તમારે સમજી જવાનું કે આ કેવળ, કારણ કે ચિદાભાસ કે આ ત્રણ શરીરો વગેરે એમનું અસ્તિત્વ ચૈતન્યમાં જ હોવાને કારણે ચૈતન્ય તો પૂર્ણ છે, અનંત છે, અને માટે આપોઆપ ચૈતન્યનો સમાવેશ કરવો જ પડે. અને માટે ચિદાભાસ કહો અને તમે કહો કે ચૈતન્ય નથી, એવું કેવી રીતે હોય? સૂર્યનું પ્રતિબિંબની વાત કરો, સૂર્ય જ નથી એવું બોલો તો કેવી રીતે હોય? એટલે ચૈતન્ય તો ગણી જ લેવાનું. એટલે જ્યારે જીવ બ્રહ્મ કહ્યું ત્યારે તમારે પછી બાકી બધું છોડીને એ જીવમાં ઘટક તરીકે જે ચૈતન્ય ઘટક કહીએ છીએ, આમ તો બીજા બધા કોઈ ઘટકો જ નથી, એક જ વસ્તુ છે. પણ ચાલો, એટલે એ ચૈતન્ય જે છે એને તમારે ગણવાનું. એ દ્રષ્ટિએ જીવ બ્રહ્મ બને, ચૈતન્ય બ્રહ્મ ચૈતન્ય. અને આ કહે છે કે તદગુણ, અને એના ધર્મોનો આપણા પર અધ્યારોપ. પણ તો સ્વામીજી તો એના ગુણોનો, ઉપાધિના ગુણોનો આ રીતે ઉપહિત પર આરોપ થઈ જાય તો હવે ઉપહિત રહ્યો જ નહીં ને એવો. અરે ભાઈ, તો કહીએ છીએ કે ક્રિસ્ટલ લાલ દેખાય ત્યારે લાલ નથી જ બન્યો, ખાલી આ તો આવું જણાય છે. એવી રીતે જે મિથ્યા વસ્તુ હોય એ સત્ય વસ્તુ પર આરોપ કેવી રીતે કરી શકે? અને આમે હું તો અસંગ છું, અસંગ આત્મા છું. તો મતલબ કે આ ઉપાધિ, અંતઃકરણ વગેરેના ધર્મો મારા પર એનો અધ્યારોપ થાય, સાક્ષી પર અધ્યારોપ કરું, છતાં પણ કર્તૃત્વ ભોક્તૃત્વવાળો બની જવું એવું તો કદી બનવાનું નથી. એટલે અને એ રીતે બીજા કર્મોવાળો, કરતા ભોગતા વગેરે કહો, પછી કર્મોવાળો બધા, મતલબ કે મારા સંચિત કર્મો છે, મારા આગામી કર્મો છે, મારા આ કર્મો છે, તે કર્મો છે, આના બધા કર્મોથી મારે મારી જાતને મુક્ત કરવાની છે, આવું વિચારે છે લોકો. મોક્ષ પ્રાપ્ત કરવો એટલે છે, જૈન ધર્મોમાં પણ એવું જ છે.
બધા કર્મોમાંથી ધીરે ધીરે મુક્ત થઈ જવું. બધા કર્મોથી ખરેખર આ જીવ છે એ પ્રદૂષિત થઈ ગયો છે, કર્મો એને લાગી ગયા છે બધા. એટલે કેશ લૂંચન કરાવો, એક એક કર્મ બધા જે છે મતલબ કે આ બધા આ પ્રકારના કર્મોથી જ્યારે હું આવી રીતે પાપ કર્મો વગેરે દાખલા તરીકે તેનાથી હું આ ખરડાઈ ગયો હોઉં તો એને કેવી રીતે મુક્ત કરું? તો કે એનો ભોગ કરી લો, પાપનો ભોગ કરો. એક વાળ ખેંચો, એક એક પાપ તમારો નષ્ટ થતો જાય, કારણ કે પીડા થાય ત્યારે પાપનો નાશ થયો. પાપનું ફળ પીડા છે, પીડા ભોગવી લો તો પાપનો નાશ થઈ ગયો. એટલે આ રીતે બધું ઉપવાસ વગેરે, કેટલા બધા ઉપવાસ તમે જુઓ તો 28થી માંડીને કેટલા બધા માસ અક્ષમણને હાથે જીવ કર્મથી ખરડાયેલો છે. અને માટે વાસ્તવની અંદર એને આ રીતે તપશ્ચર્યાથી આ પ્રકારે વગેરે દ્વારા એ જીવને બરાબર તપાવીને આ બધા કર્મોમાંથી મુક્ત કરવાનો છે. એટલે એ વાસ્તવની અંદર એવું છે નહીં. કરતા અહંકાર વગેરેના ધર્મો જે છે, કર્મ પુણ્ય પાપ વગેરે, સંચિત કર્મ, આગામી કર્મ, પ્રારબ્ધ કર્મ, આ તે બધું એનાથી ખરેખર હું સાક્ષી ખરડાઈ ગયો છું ના. એટલા માટે તો કહ્યું ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ. એટલે એ રીતે એ વાસ્તવમાં હું કદી ખરડાતો નથી. સ્વામીજી, આ બધા પાપ કર્મો મારે ધોવા છે કે શું કરું? તીર્થક્ષેત્રમાં જો એક જણ મને કહેતું કે આ સ્વામીજી બધા પાપ કર્મો, બધા મારા ઘણા પાપ કર્મો છે, એને મારે એનાથી એને ધોઈ નાખવા, એનાથી મુક્ત બનવું હોય તો શું કરવું વગેરે. એટલે હું ખરેખર પાપી છું એ પ્રકારે. એનીવે, ખરેખર અસંગ આત્મા એ ઉપાધિના ધર્મોથી પ્રભાવિત થતો જ નથી. એટલા માટે જ તો આ ઉદાહરણ છે. ઉદાહરણ જે પેલું સ્ફટિક વગેરેનું ઉદાહરણ આપવામાં આવે છે એના માટે જ છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની. પણ એનીવે, ચલો આગળ જે છે ચર્ચા પછી કરીશું. અહીંયા ઉદાહરણ આપે છે અયોવિકારી એટલે આ પેલું આપણા અગ્નિના ગોળા વગેરેની અંદર જે લોખંડના ગોળાઓ અગ્નિ સાથેના સંપર્કને કારણે જે જણાય છે તેની વાત કરે છે. ભાઈ ઉદાહરણ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.